હે રાજા, હે રાજન, રાક્ષસો યજ્ઞોમાં વિઘ્ન કરે છે, મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે મને રામ અને લક્ષ્મણ આપો. અને દશરથજી બોલ્યા છે અહીંયા. દશરથજી કહે છે કે મને ચારેય દીકરાઓ વાલા છે, મારા પ્રિય છે, પણ રામ ના આપો. રામ હું ના આપું. મને ચારેય દીકરા પ્રિય છે, પણ રામ છે ને મને અતિ પ્રિય છે, જે હું ના આપું. વશિષ્ઠજી દશરથ રાજાને સમજાવે છે અને એક વાત કરે છે કે રાજા, કુમારોનો લગ્ન યોગ છે, તમે એને મારી સાથે આવવા દો. અને લગભગ આજથી 9 વર્ષ પહેલા એક જગ્યાએ એવી અમારે ગણપતિનો 5મો દિવસ અને એક ચર્ચા ચાલતી હતી. મને જન્માક્ષર 5મા દિવસે બતાવ્યા. આપણા ખૂબ સ્નેહી છે. અને મને એને વાત કરી કે હસમુખ મહારાજ, જો તો આપણી દીકરીનો યોગ ક્યારે છે? એટલે મેં એને કીધું કે લગભગ આ વર્ષે યોગ છે, 2023. એટલે એને કીધું કે મારે એમને વિદેશ દેવાનો પ્લાનિંગ ઓછો છે. અને એવું આપણે કહીએ ને, બ્રાહ્મણના વચને ને સૂરજની સાક્ષી, મારાથી એવું કહેવાય ગયું કે દીકરીના યોગ એવા છે કે કદાચ દીકરી અહીંયા લગ્ન કરશે ને તો પણ એ પરદેશ જવું જ પડશે. એના યોગ જ એવા છે. ખૂબ પ્રયાસ એના હતા અને સરસ મજાનું એને પછી તો ત્યાં ઠેકાણું મળ્યું. અને એ દીકરીના લગ્ન સરસ મજાના 5 દિવસ સુધી મેં કરાવ્યા. એટલો મોટો પ્રસંગ કર્યો મેં. પણ છેલ્લે એ દીકરી ગઈ તો વિદેશ જ. પ્રારબ્ધ જે છે એ લઈ જાય ને લઈ જાય. એટલે હું આવો સાચો જ્યોતિષી છું, સચોટ એવું કહેવા માંગતો નથી. હું પેલા જ બોલ્યો કે બ્રાહ્મણના વચને ને સૂરજની સાક્ષી. આપણે કહીએ એ બધું કંઈ થાય નહીં. તો આપણે કહીએ કોથળા ભરાઈ જાય એમ થોડા ભરાય. હા, શાસ્ત્ર છે એ સાચા છે, એમાં સાચું જોવાનો પ્રયાસ કરવો જોઈએ. અને સમજાવે છે કે અત્યારે દીકરાઓના યોગ છે, તમે એને મારી સાથે મોકલો, એના લગ્ન થશે. અને વશિષ્ઠજીએ સમજાવ્યા, રસ્તામાં તાળકાનો ઉદ્ધાર કર્યો. જો અહીંયા તાળકાનો ઉદ્ધાર કરે છે ભગવાન રામચંદ્ર, અને આવતીકાલે સવારે ભગવાન કૃષ્ણ પૂતનાનો ઉદ્ધાર કરશે.